નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણી સૌથી મોટી મૂંઝવણ જો ખેતીમાં હોય તો એ આપણા પાકેલા માલના ભાવની મૂંઝવણો છે। માલ પકવવા માટે જે કાંઈ પરિશ્રમ કરવો પડતો હોય, જે કાંઈ ખર્ચ કરવો પડતો હોય અને જે કાંઈ વ્યવસ્થા ઊભી કરવી પડતી હોય, આ બધું આપણે મોટા ભાગે દરેક ખેડૂત સમયસર અને પોતાની તાકાત પૂરેપૂરી લગાવી અને આ તમામ વ્યવસ્થાઓ ખેડૂત કરી લેતો હોય છે। પૂરતો પરિશ્રમ આપણે કરી લેતા હોઈએ છીએ। ઉત્પાદન આપણે ખેતરમાંથી આપણા ઘર સુધી પહોંચાડ્યા પછી આપણે માટે સૌથી મોટો સવાલ જે હોય છે એ બજારનો હોય છે, ભાવનો હોય છે અને માર્કેટમાં આપણા માલની સ્થિતિ કેવી બનશે આવતા દિવસોમાં અને આપણો માલ શું ભાવથી વેચાશે, આ એક સૌથી મોટી આપણી મૂંઝવણ છે। અને આ મૂંઝવણનો ઉકેલ અત્યાર સુધી આઝાદીના 75 વર્ષે પણ આપણે આ મૂંઝવણનો ઉકેલ જે નથી આવ્યો, આ એક નાગરિક સમુદાય તરીકે, દેશના સૌથી મોટા નાગરિક સમુદાય તરીકે આપણે વિચારવા જોગ મુદ્દો છે। પણ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે ખેડૂત મટી જઈએ છીએ અને કોઈ પણ એક પક્ષના મતદારો બની જઈએ છીએ, કાં તો કોઈ એક પક્ષના આપણે કાર્યકર્તાઓ બની જઈએ છીએ। પરિણામે આપણે ખેડૂત તરીકે કોઈ પણ સરકાર પાસેથી આપણી અપેક્ષા મુજબની નીતિઓ નક્કી કરાવી શકતા નથી। આપણા ભાવના મુદ્દાનો આજે જ પ્રશ્ન ઉભો થયો છે કે પ્રસંગ ઉભો થયો છે એવું નથી। આઝાદી આવી ત્યાર પહેલાના સમયમાં પણ એને માટે લડતો ચાલી છે, આઝાદી આવ્યા પછી પણ એને માટેના કાર્યક્રમો થયા છે, એને માટેની વિચારણાઓ થઈ છે, પણ કોઈ નક્કર આયોજન કોઈ સરકારમાં ક્યારેય ન થયું અને પરિણામે આપણે હંમેશા બહુ મોટું નુકસાન આપણા ભાવોના ધોરણે ઉઠાવતા રહ્યા એક ઉત્પાદક સમુદાય તરીકે। છેલ્લે લગભગ આજથી 20 વર્ષ પહેલા, અત્યારે 2024 ચાલે છે, તો 2004ના વર્ષમાં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની આગેવાની નીચે એનડીએની સરકાર હતી અને એ સરકારમાં એક ખૂબ મહત્વનો નિર્ણય આપણા ભાવો સંબંધી એક નીતિ બનાવવા માટે લેવામાં આવ્યો અને એને માટે એ જે નિર્ણય લેવાયો એની પાછળ ખૂબ બધું દબાણ હતું, બજારનું પણ દબાણ હતું, આંતરરાષ્ટ્રીય દબાણ પણ હતું, કારણ કે ત્યાર પહેલાના નજીકના વર્ષોમાં આપણે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સાથે જોડાયા હતા અને એની સાથે જોડાયા હોવાના કારણે દરેક દેશે પોતાના ભાવો સંબંધી, પોતાના વેપાર સંબંધી, પોતાના ઉત્પાદનો સંબંધી અને માલની હેરફેર, માલની વ્યવસ્થા, આ દરેક મુદ્દાઓ સંબંધી પોતાની એક સ્પષ્ટ નીતિ નક્કી કરવાની જે તે સંગઠનના હિસાબથી જરૂર હોવાના કારણે આપણો ખેતી ક્ષેત્રનો જે મુદ્દો બાકી રહી ગયો હતો એ ખેતી ક્ષેત્રના મુદ્દા માટે, એના ભાવ માટે જે સમિતિ બનાવવામાં આવી, એનો નિર્ણય કરવા માટે જે વ્યવસ્થા ઊભી થઈ જોઈએ, નવી વ્યવસ્થા, એને માટે કેવો નિર્ણય કરી શકે એની સલાહ, એનું સૂચન અને એ સલાહ અને સૂચન જમીની સંશોધનના આધારે થાય તો વ્યાજબી નીતિ બને એવું નક્કી કરી અને કેન્દ્રની અટલ બિહારી વાજપેયીજીની સરકારે આપણા દેશના આઝાદી પછીના સૌથી નિષ્ઠાવાન અને સૌથી અગ્રણી જેને કહી શકીએ, સૌથી મોટા જેને કહી શકીએ અને સૌથી વધારે મહેનતુ જેને કહી શકીએ એવા આપણા એગ્રી સાયન્ટિસ્ટ એટલે કે કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર MS સ્વામીનાથનની આગેવાની નીચે એક પંચ તૈયાર કર્યું, કૃષિ પંચ, અને એ કૃષિ પંચે આપણા ખેતીના પાકોના ભાવ સંબંધી જે ભલામણો કરવાની હતી એ ભલામણો એ પંચે પોતાના 2 વર્ષના અભ્યાસ કરી અને જે ભલામણો સરકારને આપી એ ભલામણો આપણા ખેડૂતના અને ખેતીના હિતમાં અત્યાર સુધીમાં આવેલી, જે તે સમય સુધીમાં આવેલી તમામ ભલામણો કરતા સારી હતી, શ્રેષ્ઠ હતી અને સંપૂર્ણપણે વ્યાજબી હતી, ખેડૂતોના હિતમાં પણ અને સમગ્ર રાષ્ટ્રના હિતમાં પણ। પણ બન્યું એવું કે જ્યારે એ સમિતિની રચના થઈ ત્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી। એ કમિટીએ પોતાનો જે રિપોર્ટ છે, પોતાનો જે અહેવાલ છે, જેને સ્વામીનાથન રિપોર્ટના નામથી આપણે ઓળખીએ છીએ,
અને છેલ્લા 20 વર્ષથી ચૂંટણીઓ જ્યારે નજીક આવે ત્યારે અને વચ્ચે વચ્ચે જ્યારે પણ કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવમાં ખૂબ મોટી ઉલટફેર આવે અને એક હલચલ મચી જાય દેશના બજારોમાં, ત્યારે આ કમિટીની ભલામણોની ચર્ચા છાપાઓમાં, મીડિયાઓમાં, ડિજિટલ મીડિયામાં આ બધે થવા માંડતી હોય છે. પણ એ ખરેખર કેવી ભલામણો હતી અને એમાં શું શું મુદ્દાઓનો સમાવેશ હતો એની ચર્ચા આપણા ખેડૂતો સુધી લગભગ બહુ ઓછી આવી છે. અને એટલા માટે ઓછી આવી છે કે કોઈ પણ મીડિયાને આપણા ખેતીના મુદ્દાઓ સાથે કોઈ જાજો સંબંધ નથી. આપણા માટે કોઈ સ્પષ્ટ વાત કરતું નથી, કોઈ સારી રીતે આપણે સમજી શકીએ એ ભાષામાં પણ વાત કરતું નથી, અને કોઈ પણ મીડિયામાં નિયમિત રીતે આપણા માટે કોઈ સમાચારો હોતા નથી, કોઈ સમીક્ષાઓ હોતી નથી. અને એના કારણે ખેડૂત તરીકે આપણે આ બધી માહિતીઓથી ખૂબ આઘા રહી જતા હોઈએ છીએ. સ્વામીનાથન કમિટીની રચના થઈ વાજપેયીજીની સરકારમાં, એનો અહેવાલ આવ્યો, ત્યાર પછીની જે નવી સરકાર બની યુપીએ 1 જેને આપણે કહીએ છીએ અત્યારે, એ યુપીએ 1 એટલે કે ડોક્ટર મનમોહનસિંહના વડાપ્રધાન પદ નીચેની યુપીએની કોંગ્રેસ ગવર્મેન્ટ જે આવી, એ સરકારના ટેબલ પર 2006માં સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો. આ જે અહેવાલ રજૂ થયો એમાં આપણા ભાવ સંબંધી એકમાત્ર ભલામણને આપણે અહીંયા ચર્ચા કરવામાં લઈએ છીએ, એટલા માટે કે આપણે આ ભાવના મુદ્દા પર આજે વિડીયો બનાવી રહ્યા છીએ. તો સ્વામીનાથન પંચ તરફથી જે ભલામણ આવી એ ભલામણમાં ખેડૂતને પોતાના ઉત્પાદનના ભાવ કેવા રૂપમાં મળવા જોઈએ અને ઉત્પાદન પાછળનો જે ખર્ચ છે એની ગણતરી કેવી રીતે થવી જોઈએ, તો એને 2 ટેબલ આપ્યા હતા. અને 2 ટેબલ જે ખર્ચની ગણતરી માટે આપ્યા હતા એમાં એક ટેબલ હતું, બીજા ક્રમનું જે ટેબલ છે એ ટેબલ હતું C2+50. હવે આને અંગ્રેજીમાં બોલવામાં આવે છે. છાપાઓ નાની અમથી ક્યારેક નોંધ પાડે, ક્યારેક ડિજિટલ મીડિયા એટલે કે ટેલિવિઝન વાળા આપણી સામે આની નાની અમથી ચર્ચા કરે. આપણે એને સમજવામાં એટલા માટે અઘરું પડે છે કે વિસ્તૃત માહિતી આપણને ખેડૂતોને કોઈ નથી આપતા. હવે C2+50માં કેવી કેવી ભલામણો સ્વામીનાથન સાહેબે કરી હતી એને આપણે આપણી સાદી ભાષામાં સમજવાનો પ્રયાસ કરવો છે મિત્રો. C2 એનો મતલબ એની અંદર જે છે એ 2 C છે. એક C, બીજો C એટલે કે C2. એક C એનો અર્થ છે કોમ્પ્રિહેન્સિવ અને બીજો C એનો અર્થ છે કોસ્ટ. કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ, કોમ્પ્રિહેન્સિવ એટલે વ્યાપક, કોસ્ટ એટલે ખર્ચ. ખેતી માટે જે વ્યાપક ખર્ચ ખેડૂત કરે છે એના ઉપર C2+50 એટલે કે કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ વત્તા 50% આ પ્રમાણે ખેડૂતને પોતાના ઉત્પાદનનો ભાવ મળવો જોઈએ. હવે કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ એટલે કે વ્યાપક ખર્ચમાં કયા કયા ખર્ચને ગણવા જોઈએ સરકારે જ્યારે ભાવ નક્કી કરે ત્યારે. તો સરકારે જે ખર્ચ ગણવાના છે એની અંદર સ્વામીનાથન કમિટીની ભલામણ પ્રમાણે સૌથી પહેલા ખેડૂતના પોતાના સમગ્ર પરિવારની મજૂરી એમાં ગણવાની છે. બીજા ક્રમે એમાં ખાતર, બિયારણ અને જે દવાઓ, પેસ્ટિસાઇડ્સ કે આ જે કોઈ દવાઓ આપણે વાપરીએ છીએ આ તમામ દવાઓનો જે ખર્ચ આવે છે એ દવાઓનો ખર્ચ એમાં ગણવાનો છે. ઉપરાંત આપણે જે જમીનમાં વાવેતર કરીએ છીએ એ જમીનની એવરેજ જે ભાડું ગણવું જોઈએ એ ભાડું ગણવાની પણ એની અંદર સમાવિષ્ટ કરવાની એક વ્યવસ્થા છે. અને આ જે તમામ ખર્ચાઓ છે એ ઉપરાંત પોતાના પાકની અંદર ખેડૂતને વાતાવરણના હિસાબે ઘસારો લાગ્યો હોય, ખેડૂતને કોઈ રોગચાળાના હિસાબે ઘસારો લાગ્યો હોય, ખેડૂતને કોઈ જંગલી જાનવરોના હિસાબે ઘસારો લાગ્યો હોય, તદ ઉપરાંત માલ પાકીને ખેડૂતના ઘર સુધી પહોંચ્યા પછી પણ કોઈ કારણોસર માલના જથ્થા ઉપર નુકસાની લાગી હોય, તો આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈ અને આ દરેક બાબતોને ખર્ચમાં ગણવી એટલે કે વ્યાપક ખર્ચનો જે આંકડો આવે એ આંકડાના આધારે, માનો કે બાજરી ખેડૂતે પકવી છે તો બાજરીમાં આ વ્યાપક ખર્ચની તમામ જે કોઈ ગણતરી કરવાની વ્યવસ્થા છે તમામ ગણતરીઓ કર્યા પછી બાજરીની ખેડૂતને પડતર ક્યાં થઈ, તો બાજરીની ખેડૂતને પડતર 1 મણ 500 રૂપિયા થઈ છે. તો એના ઉપર ખેડૂતના નફા તરીકે
+50 એટલે કે મૂળ પડતર કિંમતના 50% એટલે કે 250 રૂપિયા એની અંદર વિશેષ ઉમેરવા અને એને બાજરીનો ભાવ ગણવો. એવી જ રીતે ઘઉં હોય, મગફળી હોય, કોઈ પણ આપણો ખેતી પાક હોય, શાકભાજીને પણ એની અંદર સમાવેશ કરવો અને આ દરેક પાકોને આ પ્રમાણે C2+50 અને એ પ્રમાણે એનો ભાવ નક્કી કર્યા પછી આ ભાવ ખેડૂતને ફરજિયાત મળે એના માટે સરકારે કાયદો બનાવવો. હવે અત્યારે આ છેલ્લા 4-5 વર્ષથી સમગ્ર દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતના ખેડૂતો, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારના ખેડૂતો જે આંદોલનો ચલાવી રહ્યા છે, એ આંદોલનનો સૌથી સપાટી પર તરતો જે શબ્દ છે એમએસપી, એ એમએસપી એટલે આ જે રકમ નક્કી થાય છે એ રકમને સરકારે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ઓછામાં ઓછો એટલે કે ન્યૂનતમ ટેકાનો ભાવ ગણી અને એ ટેકાના ભાવને કાનૂની પીઠબળ આપવું. જે ભાવ જે ચીજ વસ્તુઓના નક્કી થાય છે એ નક્કી કરવા માટે સરકારે આ ધોરણોના હિસાબથી ખર્ચ ગણવો અને એ ધોરણોના હિસાબથી જે ખર્ચ ગણાયો છે એના પર ખેડૂતનો 50% નફો ગણવો અને જે રકમ મળે એ રકમને દર વર્ષમાં જે 2 સિઝન આપણે લઈએ છીએ તો ખરીફ સિઝન અને રવિ સિઝન, દરેક વર્ષના બંને સિઝનના પાકોને નવેસરથી એનો હિસાબ કરવો, નવેસરથી એના ભાવ નક્કી કરવા અને જે તે સિઝનના જે ભાવ નવેસરથી સરકારે નક્કી કર્યા છે એ ભાવથી નીચે આ કોઈ પણ ચીજ વસ્તુ બજારમાં કોઈ પણ વેપારી કે કોઈ પણ ખરીદનાર માગી ન શકે એવો કાયદો બનાવવો, એટલે કે એમએસપી માટે કાયદો બનાવવો. આવી જે લડત અત્યારે ચાલી રહી છે એ લડતની પાછળ જે જરૂરિયાતો આપણા ખેડૂતોની જોડાયેલી છે એ તમામ જરૂરિયાતો એક કૃષિ વૈજ્ઞાનિકે પોતાની સમજણથી સરકારને પણ જ્યારે ભલામણ સાથે આપેલા છે ત્યારે પણ અત્યાર સુધીની સરકારોએ એના પર અમલ કરવાનું ક્યારેય આયોજન ન કર્યું. વાજપેયીજીની સરકારે બનાવેલી કમિટી અને એ કમિટીનો મનમોહનસિંહની સરકારના ટેબલ પર રિપોર્ટ આવ્યા પછી ડોક્ટર મનમોહનસિંહની સરકાર 2 ટર્મ સુધી સત્તામાં રહી છે. 2004 થી 2014 સુધી 2 ટર્મ સુધી કોંગ્રેસની આગેવાની નીચે કેન્દ્રમાં સત્તામાં રહેલા લોકોએ પણ સ્વામીનાથન કમિટીની આ જે ભલામણ છે ખેડૂતને પૂરતા ભાવ મળવા માટેની, આ ભલામણનો અમલ એ સરકારે ન કર્યો. એ સરકારે ન કર્યો એટલે 14માં જ્યારે ચૂંટણી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધને પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દો સમાવેશ કરેલો છે કે અમારી જો સરકાર બનશે તો ડોક્ટર સ્વામીનાથનની ભલામણ પ્રમાણે C2+50 ના ધોરણે ખેડૂતોને ભાવ આપવામાં આવશે અને એ ભાવો માટે એક કાયદો બનાવી અને ખેડૂતને એ ભાવ માટેનું કાનૂની સમર્થન પણ પૂરું પાડવામાં આવશે. એનડીએની સરકાર બની 2014માં આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને જાગૃત ખેડૂતો જે હતા એ લોકોએ સરકાર બદલાય અને નવી સરકાર બને એના માટે મતદાન કર્યું, મતદાન કરાવ્યું, નવી સરકાર બની. ચૂંટણી ઢંઢેરામાં એ જે મુદ્દો હતો 2014માં એનડીએ સરકારનો, ભાજપની આગેવાની નીચેની સરકારનો, એ સરકાર પોતાનો એ મુદ્દો ગળી ગઈ. ત્યાર પછીના 10 વર્ષ ગયા પણ આ મુદ્દે સરકારે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી કે અમે આનો અમલ કરીએ છીએ, અગર તો આવતા વર્ષથી કરશું કે 5 વર્ષ પછી કરશું. કોઈ ચર્ચા નહીં, કોઈ વાત નહીં. વારંવાર એવું કહેવામાં આવે સરકારના માણસો તરફથી અને સરકારના વડા તરફથી પણ આપણને એવું કહેવામાં આવે છે કે સ્વામીનાથન સમિતિની ભલામણ પ્રમાણે સરકાર એમએસપી આપી રહી છે. પણ સ્વામીનાથન સમિતિની ભલામણનું જે પહેલું ટેબલ હતું જેની અંદર આ પ્રમાણે કોમ્પ્રિહેન્સિવ કોસ્ટનો સમાવેશ નહોતો, એ પ્રકારનું જે ટેબલ હતું એના અમલના નામથી સરકાર ચલાવી રહી છે. C2+50 નું જે ટેબલ છે એને સ્પર્શ કરવાનો પણ સરકારે પ્રયાસ પોતાના 10 વર્ષ દરમિયાન નથી કર્યો. હવે જ્યારે અત્યારે ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને સમાવેશ કર્યો. કોંગ્રેસે એવું કીધું કે અમારી સરકાર બનશે તો સ્વામીનાથન આયોગની C2+50 ની ભલામણનો અમે ખેડૂતોના હિતમાં અમલ કરશું અને એને કાયદાનો આધાર આપશું. હવે તમારા ટેબલ પર 10 વર્ષ સુધી
આ ભલામણો, આ પંચની ભલામણો પડેલી જ હતી. તમે એ સમયે કશું નથી કર્યું, હવે તમારા પર લોકો કેવી રીતે વિશ્વાસ મૂકે? તમે જે તે સમયે કરવાનું હતું ત્યારે નથી કર્યું. અત્યારે જે નવા લોકો બેઠા છે એમણે પણ ચૂંટણી ઢંઢેરામાં વચન આપી અને આના માટે કશું નથી કર્યું. અને એટલે આપણે કહીએ છીએ કે નવી સરકાર બની છે જૂના ચહેરાઓની સાથે. હવે આ જૂના ચહેરાઓની સાથે બનેલી નવી સરકાર આગામી સમયમાં ખેડૂતોના હિતમાં કેવા કેવા નિર્ણયો લે છે, અગર તો કેવા નિર્ણયો લેવાની એમને વિપક્ષ તરફથી ફરજ પાડવામાં આવે છે એ આપણને આગળના દિવસોમાં ખબર પડશે. અલબત્ત વિપક્ષ જ્યારે થોડો બળવાન બન્યો છે ત્યારે આપણી કેટલીક અપેક્ષાઓ વિપક્ષ પાસે રહેતી હોય છે. સરકારો હંમેશા ગમે તેટલી બળવાન હોય પણ સરકારો કદી નાગરિકોના હિતમાં નિર્ણય લેતી નથી. સરકારો પોતાના જ હિતમાં નિર્ણયો લેતી હોય છે. પણ વિરોધ પક્ષ બળવાન હોય, કોઈ પણ પાર્ટીનો વિરોધ પક્ષ હોય, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતો તો ભાજપ છે એ હંમેશા પ્રજાલક્ષી નિર્ણયો કરવાની ફરજ કેન્દ્રની કોંગ્રેસ સરકારને પાડતો હતો. હવે ભાજપની જ્યારે કેન્દ્રમાં સરકાર બની છે ત્યારે કોંગ્રેસ પક્ષ પોતે અને બાકીના કોઈ પણ પક્ષો વિરોધ પક્ષ તરીકે સંસદમાં મોટા અવાજે વાત કરી શકે એવી સ્થિતિમાં નહોતા. આંકડાઓના હિસાબથી એમની પાસે એટલી બેઠકો જ નહોતી કે એ પોતાના આંકડાઓના હિસાબથી સરકારના નિર્ણયોની સામે નાગરિકોને રક્ષણ આપી શકે. પણ આ વખતે સંજોગો બન્યા છે કે એમનો અવાજ મોટો થાય અને નાગરિકોના હિતની વિરુદ્ધમાં સરકાર કોઈ નિર્ણય કરે તો એ નાગરિકોની બાજુમાં આવીને ઉભા રહી શકે એટલા પ્રમાણમાં દેશની જનતાએ એમને સીટો જ્યારે આપી છે ત્યારે આપણે વિરોધ પક્ષ પાસેથી આપણા હિતનો નિર્ણય થવા માટેની અપેક્ષા રાખી શકીએ છીએ મિત્રો. પણ આખરે રાજકીય પક્ષો જે છે એ અંતિમ નિર્ણયો તો પોતાના હિતમાં જ કરતા હોય છે. પછી એ વિરોધ પક્ષના લોકો હોય તો પણ ભલે, સત્તા પક્ષના લોકો હોય તો પણ ભલે, પણ ખેડૂત તરીકે આપણા હિતની વાત જ્યારે પણ આવે ત્યારે પછી એ ચૂંટણી હોય ત્યારે પણ અને ચૂંટણી ન હોય ત્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ આગેવાનો, કોઈ સંગઠનો ખેડૂતોના હિતની વાત લઈ અને જ્યારે સરકાર સુધી જવાનો પ્રયાસ કરે ત્યારે એક ખેડૂત તરીકે કોઈ પણ પક્ષના હોવા છતાં પણ આપણે સરકાર પક્ષના હોઈએ તો પણ સરકાર સુધી આપણી વાત પહોંચાડવા નીકળેલા લોકોની સાથે આપણે જો ઊભા રહીશું તો આજે ભાવ સંબંધી અનિશ્ચિતતાઓ છે એ અનિશ્ચિતતાઓમાંથી આપણે બહાર નીકળી શકીશું અને આપણી ખેતીને, આપણા વ્યવસાયને એક નિશ્ચિતતા પ્રાપ્ત થશે. અને જે નિશ્ચિતતા પ્રાપ્ત થાય છે એના કારણે આપણે વાવેતર કરતી વખતે જ આપણે નિર્ણય કરી શકીએ કે આવતા વર્ષે આપણને કપાસનો આ ભાવ મળશે, આવતા વર્ષે આપણને જુવારનો, બાજરીનો, તલનો, મગનો કોઈ પણ પેદાશનો શું ભાવ મળશે એનું એક ચિત્ર આપણી સામે સ્પષ્ટ હોય તો વાવેતર વખતે આપણે મૂંઝવણ ન અનુભવીએ અને ભાવના એક આંકડાનો એક આધાર, પાક્કો આધાર આપણી સામે હોય તો આપણો જે કામ કરવાનો ઉત્સાહ હોય છે એ બેવડાઈ જતો હોય છે અને ઘણી વખત આપણે બિનજરૂરી વાવેતરથી પણ બચી જતા હોઈએ છીએ. સમગ્ર દેશમાં કોઈ ચીજ વસ્તુઓના ભાવ ક્યારેક ખૂબ ઊંચા વયા જાય તો વળતા વર્ષે આપણે કંઈ પણ જોયા વિના મોટા ભાગના ખેડૂતો વાવેતર પાછળ લાગી જતા હોઈએ છીએ. પરિણામે જે વિસ્તારના ખેડૂતો એનું કાયમ વાવેતર કરતા હોય એનો પણ ભાવ કપાઈ જાય છે અને આપણને પણ કશું મળતું નથી. એટલે ભાવની અનિશ્ચિતતાના કારણે આવા જે પ્રશ્નો સર્જાય છે એ પ્રશ્નોમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ છીએ મિત્રો. તો અત્યારના સમયમાં નવી સરકાર જ્યારે કામ કરવા જઈ રહી છે ત્યારે આપણે એમની પાસેથી એક સામાન્ય અપેક્ષા રાખીએ કે ખેડૂત તરીકે ખેતીને સારી રીતે ચલાવવા માટે ખેડૂતને ભાવની સુનિશ્ચિતતાની જે જરૂર છે એ જરૂર માટે આ સરકાર પ્રયાસ કરે, વિપક્ષ એમાં મદદ કરે અને એક ખેડૂત તરીકે આપણે બોલતા શીખીએ, આપણે આપણી રજૂઆત કરતા શીખીએ અને આપણા નેતાઓ જે સ્થાનિક નેતાઓ છે એમની જ્યાં જ્યાં બેઠકો હોય એ લોકો જ્યાં જ્યાં પ્રવાસમાં હોય ત્યાં પણ આપણે શક્ય હોય તો એકાદ વખત આપણી ખેતીના ભાવની વાત કરી લઈએ એવી આપ સૌ ખેડૂતો પાસેથી અપેક્ષા સાથે આજના દિવસે આ આપણા ભાવ સંબંધી મુદ્દાને લઈને જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે વિડીયો ખૂબ લાંબો હોવા છતાં પણ ખેડૂતોના હિતમાં અને કેટલીક વ્યાપક માહિતી એની અંદર સમાવવી જરૂરી હોવાના કારણે લાંબા થયેલા વિડીયોને પણ
આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.